આજે સંપૂર્ણ અને મોટા કદનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે અર્જુન મોઢવાડિયા દ્વારા આ બજેટ કેવું છે, તેમના મતે આ બજેટ કેવું છે, અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી, સાંભળીએ। રાજ્ય સરકારે આજે 2024-25 માટે પોતાનું બજેટ જાહેર કરી દીધું છે। રાજ્ય સરકારની માનીએ તો તેમણે કહ્યું છે કે અત્યાર સુધીનું સૌથી મોટા કદનું બજેટ તેમજ લિવેબલ બજેટ હોવાની વાત કરી છે। ત્યારે સાથે વાત કરવા માટે વિપક્ષના સિનિયર નેતા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત છે। અર્જુનભાઈ, જે રીતની સરકારે બજેટ રજૂ કર્યો, જે પ્રકારની યોજનાઓ હતી, પહેલી દ્રષ્ટિએ વિપક્ષ તરીકે આ બજેટને કઈ રીતે જુઓ છો? 3,25,000 કરોડનું આ ચૂંટણી વખતનું બજેટ છે। અપેક્ષા એવી હતી કે ગુજરાત સરકાર પોતે દાવો કરે છે કે અમારી રાજ્ય સરકારની આર્થિક સ્થિતિ મજબૂત છે, આવકો ખૂબ સારી છે, તો એ જે ટેક્સની આવક આવે છે એ જનતાના જે વર્ગને જરૂરિયાત છે એને મદદ કરવામાં ક્યાંક વપરાશે। ગુજરાતના ખેડૂતો છે એને પાક વીમો નથી અપાતો એટલે એને થોડી સહાય અપાય, ખાતરોના ભાવ નીચા રખાય, પેટ્રોલ ડીઝલ જે છે એના ભાવ આસમાનને છે તો એના ઉપરનો ટેક્સ થોડો ઓછો કરે, અને બીજા રાજ્યોની અંદર જે એમણે જાહેરાતો કરી છે કે અમે 450 રૂપિયામાં ગેસનો બાટલો આપીશું, તો એ 450 ગેસના બાટલાની શરૂઆત આ ડબલ એન્જિનની વડાપ્રધાનના પોતાના રાજ્યમાં સરકારમાંથી શરૂ થાય। એ ઉપરાંત જે ખાનગી શાળાઓમાં ભણે છે એ વિદ્યાર્થીઓને કંઈક રાહત અપાય, શિક્ષણ મજબૂત થાય, ભરતીઓનો કાર્યક્રમો આવે, બેરોજગારી ઓછી થાય અને નાના ઉદ્યોગો જે સૌથી વધારે રોજગારી આપે છે એને મજબૂત કરવા માટેના પગલાં લેવાય એવી અપેક્ષા હતી। એમાંથી કશું થયું નથી। અર્જુનભાઈ, 5 સ્તંભ ઉપર સરકારે વાત કરી કે 5 અલગ અલગ સ્તંભ બનાવવામાં આવ્યા છે અને એમાં જે બજેટ છે તે એલોકેટ કરવામાં આવ્યું। મહિલાઓ માટેની યોજનાની વાત કરવામાં આવે તો નમોશ્રી યોજના હોય કે બાળકીઓ માટેની યોજના હોય, પુરાતવાળું બજેટ છે એવી પણ સરકારે વાત કરી, નવા ટેક્સ છે એ નથી ઉમેરવા આ વખતે લાદવામાં આવ્યા। આપ શું ઈચ્છતા હતા કે સરકાર ધારતી, કેમ કે જ્યારે 2047 સંકલ્પની વાત છે તો સરકાર ધારતી તો શું કરી શકતી હતી, આમાં હજુ શું હોવું જોઈએ? સૌથી પહેલું તો એ છે કે મોંઘવારી ઓછી કરવા માટે એને પગલાં લેવાની જરૂર હતી। 12 સિલિન્ડર 450 રૂપિયામાં જો રાજસ્થાન આપી શકતો હોય તો ગુજરાત શું કરવા ના આપી શકે? અહીંયા જે એમએસએમઈ આપણા ઉદ્યોગો છે, જે આપણી શક્તિ છે ગુજરાતની, એને પ્રોત્સાહિત કરી શકાય એવી યોજનાઓ લઈ આવ્યા હોત તો વધારે એમએસએમઈ આવત ને આપણે ત્યાં વધારે રોજગારી મળત। રાજ્ય સરકારમાં લાખો કર્મચારીઓની જગ્યા ખાલી છે, એ ભરવાના કાર્યક્રમની જાહેરાત થઈ હોત તો યુવાનોને એમાં પણ એક નવી નોકરીઓ, નવી રોજગારીની તક ઊભી થાય। બીજા રાજ્યોમાં મધ્યપ્રદેશ જેવું ગરીબ રાજ્ય છે ત્યાં પણ લાડલી બહેનો યોજનાની નીચે ત્યાં પણ દરેક બહેનોના ખાતાની અંદર 1,500 રૂપિયા, 2,000 રૂપિયા જમા થાય છે, તો આપણે 3,000 રૂપિયા શું કરવા જમા ના કરાવી શકીએ? આપણે પણ એ યોજના લઈ આવી શકાવો। ખેડૂતો છે એને પીવાના પાણી, સિંચાઈના પાણી માટેની, તળાવો ઊંડા કરવા માટેની યોજના મોટા પાયા ઉપર આંદોલનના સ્વરૂપમાં હાથ ધરી શકાયો, પણ એ પણ કર્યું નથી। એટલે બજેટ જે આખું છે લોકસભા લક્ષી, ચૂંટણી લક્ષી બજેટ હોય, જાહેરાતો છે એવું કહો છો? નહીં, એવું પણ નથી। મને હતું કે એવું કદાચ લઈ આવશે, પણ એવું પણ નથી લઈ આવ્યા। માત્ર મોટા લોકોને ધ્યાનમાં રાખી મૂડીપતિઓની મૂડી કેમ વધે અને ગરીબ માણસોની આવકોની અંદર કોઈ વધારો ન થાય એ પ્રકારનું નિરાશાજનક બજેટ છે। ધન્યવાદ। અમારી સાથે વાત કરવા માટે તો આ હતા વિપક્ષના નેતા તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, કે જે ખૂબ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ આ બજેટ તૈયાર નથી કર્યું, એક નિરાશાજનક બજેટ છે। અનેક સેક્ટર છે સરકાર ધારતી તો ત્યાં મદદ કરી શકતી હતી, બજેટમાં જાહેરાત કરી શકતી હતી, પરંતુ જો કોંગ્રેસની માનીએ તો આ બજેટ નિરાશાજનક છે। કેમેરામેન નમરી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।